ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોની સહાયક કંપની ડેસિયાએ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે। તેનું નામ છે ડેસિયા હિપસ્ટર। ડિઝાઇન ફિલોસોફી પ્રત્યે ટ્રુ રહીને હિપસ્ટર એવી કોન્સેપ્ટમાં એક સાફ અને બોક્સી આકારનું ડિઝાઇન છે, એક ડિવાઇડેડ ટેલગેટ પ્રક્રિયાલિટી ઉમેરે છે, એક ડિવાઇડેડ ટેલગેટ પ્રેક્ટિકલિટી ઉમેરે છે, જ્યારે પ્રોડક્શનને સરળ અને ટિકાઉ રાખવા માટે માત્ર 3 પેઇન્ટેડ બોડી પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બ્રાન્ડે કારના ઘણા ભાગોમાં રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે। હાલમાં આ માત્ર કોન્સેપ્ટ સ્ટેજ પર છે, પરંતુ તેનો સ્ટાઇલ, સાઇઝ અને સ્માર્ટ ફીચર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। ચાલો હવે તેની વિગતવાર જાણકારી કરીએ। હિપસ્ટર ડેસિયાની સ્પ્રિંગ ઈવી કરતાં પણ નાની કાર છે। તેની લંબાઈ માત્ર 3 મીટર છે, જ્યારે સ્પ્રિંગની લંબાઈ 3.7 મીટર છે। તે છતાં તેમાં 4, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને બેસવાની ક્ષમતા છે। તેને હલકી અને પર્યાવરણ મૈત્રી બનાવવામાં આવી છે, જેથી તેના જીવન ચક્રનું કાર્બન ફૂટપ્રિન્ટ અડધું થઈ શકે છે। તેની લંબાઈ 3000 mm, પહોળાઈ 1550 mm, ઊંચાઈ 1530 mm અને કુલ વજન 800 કિલોગ્રામ છે। તેની બૂટ ક્ષમતા 70 લીટર છે અને પાછળની સીટને ફોલ્ડ કરતા તે 500 લીટર સુધી વધી શકે છે। ડેસિયાનું કહેવું છે કે મોટાભાગના શહેરી મુસાફરો દિવસમાં ભાગ્યે 40 કિલોમીટરથી વધુ મુસાફરી કરે છે, તેથી નાની રેન્જ પણ દૈનિક શહેરના ઉપયોગ માટે પૂરતી અને પ્રેક્ટિકલ સાબિત થાય છે। નાના કદને કારણે કારને ટ્રાફિકમાં પાર્ક અને ચલાવવા સરળ બને છે। હિપસ્ટરનો ડિઝાઇન બોક્સી અને આકર્ષક છે। તેમાં હોરિઝોન્ટલ હેડલેમ્પ્સ, 2-પાર્ટ ટેલગેટ, સાઇડ પ્રોટેક્શન અને રિસાયકલ પ્લાસ્ટિક સાઇડ પેનલ્સ જેવા ફીચર આપવામાં આવ્યા છે। દરવાજા પર હેન્ડલની જગ્યાએ સ્ટેપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી લાગત ઓછી રહે અને ડિઝાઇન સરળ બને। ડેસિયા હિપસ્ટરનું ઇન્ટિરિયર મિનિમલિસ્ટિક અને સ્માર્ટ છે। તેમાં સ્ટાઇલિંગ વિન્ડોઝ, ફ્રન્ટ બેન્ચ સીટ, ફ્યુચરિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ, સીટ પર મેશ ફ્રેમ, ડ્યુઅલ એરબેગ્સ અને મજબૂત ચેસિસ આપવામાં આવી છે। તેના રિયર ભાગમાં આઇસોફિક્સ માઉન્ટેન પોઇન્ટ પણ છે। કોઈ ઇનબિલ્ટ સ્ક્રીન વિના માલિક પોતાનું સ્માર્ટફોન અને બ્લૂટૂથ સ્પીકર ઉપયોગ કરી શકે છે। તે સાથે 11 યુ ક્લિપ એક્સેસરીઝ માઉન્ટેડ આપવામાં આવ્યા છે, જેમ કે કપ હોલ્ડર, આર્મરેસ્ટ અને વધારાની લાઇટ્સ। બેટરી ક્ષમતાનો ખુલાસો હજી થયો નથી, પરંતુ અંદાજ છે કે તે 20 કિલોવોટ કલાક બેટરી સાથે આવશે, જેથી આશરે 150 કિલોમીટરની રેન્જ મળી શકે છે। દૈનિક ઉપયોગ માટે તેને અઠવાડિયામાં 2 વાર ચાર્જ કરવાની જરૂર પડશે। ડેસિયા હિપસ્ટરનું પ્રોડક્શન 2026-27માં શરૂ થઈ શકે છે। તેની કિંમત સ્પ્રિંગ કરતાં ઓછી રાખવામાં આવી છે, અંદાજિત કિંમત 13,000 યુરો, જ્યારે સ્પ્રિંગની કિંમત યુરોપમાં લગભગ 17,000 યુરો છે। ડેસિયા હિપસ્ટર નાના શહેરો અને શહેરી વિસ્તારોમાં રોજિંદા ઉપયોગ માટે એકદમ પરફેક્ટ એવી છે। તે હળવી, કિફાયતી અને પર્યાવરણ મૈત્રી છે। આ કોમ્પેક્ટ કાર એવી દુનિયામાં નવા ધોરણ સ્થાપિત કરતી દેખાઈ રહી છે। તો મિત્રો, આ હતી ડેસિયાની ઇલેક્ટ્રિક કાર, જે મહિન્દ્રાને 100% ટક્કર મારી શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।